હેલો મિત્રો, આજે આપણે જાણીશું જાતિના પ્રમાણપત્ર માટેની ઓનલાઈન અરજી કઈ રીતના કરવી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા. સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જઈ અને લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરી લેવી. ત્યારબાદ નાગરિક લોગિન કરવું, સિટીઝન લોગિન. ત્યારબાદ અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. લોગિન થઈ ગયા બાદ આપણે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ આપણે કન્ફર્મ આપી અને આવી રીતના પોર્ટલ ઓપન થશે. તેમાં સર્વિસની અંદર જવાનું રહેશે. એમાં સિટીઝન સર્વિસમાં જાશો. ત્યારબાદ અહીંથી લેંગ્વેજ આપણે ગુજરાતી કરી લેશી. ત્યારબાદ તમારી કઈ જ્ઞાતિ છે તેનો અહીંથી આપણે જ્ઞાતિનું પ્રમાણપત્ર, એટલે ટોટલી તમારી કઈ જ્ઞાતિ છે તેના ઉપર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હાલમાં આપણે એસીબીએસઈ ઉપર આગળ પ્રોસેસ કરી છે. ત્યારબાદ અહીંયા ગુજરાતી પાછું સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ ડોક્યુમેન્ટ છે જે તમારે દેવાના રહેશે. રહેઠાણના પુરાવામાં આમાંનો કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે, એમ જ ઓળખના પુરાવામાં આમાંનો કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે. જાતિ લગત પુરાવા કોઈ પણ એક, આમાંથી કોઈ પણ એક આપવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ તમે પ્રોફાઇલ બનાવેલી હશે એટલે તમારું આવી રીતના ફિલઅપ થઈ અને ફોર્મ આવી જશે, એટલે આપણે સીધું આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પિતાનું પૂરું નામ નાખવાનું રહેશે. અહીંયા આવશે પુત્ર. અહીંયા માતાનું પૂરું નામ નાખવાનું થશે. અહીં તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પિતાની જાતિ સિલેક્ટ કરવાની રહેશે. તેના માટે તમારે પ્રમાણપત્ર જોઈએ તે હેતુ અહીંયા એન્ટર કરવાનું રહેશે. અહીંયા ટિક કરશો એટલે તમે જે પ્રોફાઇલમાં ભરેલું હશે તે સરનામું આવી જશે. જો તમારું બંને સરનામું સેમ હોય તો ટિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કોઈ પણ એક રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો થશે, જેમાં આપણે રેશન કાર્ડ અપલોડ કરીશું. અહીંયા ચોઈસ કરી અને અપલોડ કરવાનું થશે. ત્યારબાદ ઓળખનો એક પુરાવો
અહીંયા આપણે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ સામે લિસ્ટ તમને આપેલું જ હશે, તેમાંનું કોઈ પણ એક અપલોડ કરવાનું થશે. ત્યારબાદ જાતિના પુરાવામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છે તે બેંક સહકારી મંડળી સાથે કરેલ ગીરી છતી નકલ, પિતા કાકા કોઈનું એકનું શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર. આમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને આપણે આગળ પ્રોસેસ કરીશું. ત્યારબાદ તમારો જો ફોટો અપલોડ થઈ ગયેલો હોય છે તો અહીંયા કરવાનું થશે. અહીંયા 10 મિનિટમાં ટિક કરી અને તમારે સોગંદનામું અપલોડ કરવાનું થશે. ત્યારબાદ આગળ સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. ત્યારબાદ આવી રીતના પેમેન્ટનો ઓપ્શન આવશે. તેમાં તમે તમારો જાતિનો દાખલો કેના દ્વારા તમને પાછો પરત મળશે તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તમે જાતે ત્યાં જઈને લઈ આવશો, ટપાલ ગુજરાત દ્વારા કે રજિસ્ટર એડી દ્વારા, એ સિલેક્ટ કરી અને ચૂકવણું કરવાનું રહેશે. પેમેન્ટ થઈ ગયા બાદ તમે આવી રીતના ચેક પણ કરી શકો છો. અહીંયા તમારી જેટલી અરજી હશે તે તમામ બતાવી દેશે.